અરે ભૂદેવ જો પિંગલ ની અંદર આવી અરે પોકરગઢના નામ લઈએ સોગન માં ભવાની ના અરે પઠિયાર ને હવા ગજના પડી ચડી જાય છે અરે ભૂદેવ આજે બ્રાહ્મણ ના દીકરા છો એટલા માટે જીવતા છો અજેક વાર સમજાવું છું જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈ જાવ અરે પઠાણજી આ ભૂદેવ માને તો ઠીક છે નહીતર ધક્કા મારી રાજની માઈને કાઢો જા અરે જા જાવ છું નીકળાજી બાપુને હું કીધું બાપુ એટલા બધા ગરમ થઈ ગયા તમને પૂછો એ તે સદા બાપુને હું કીધું એટલા બધા ઘડીકમાં તપી ગયા ઓદાડી દીધો બાપુને શું કીધું એમ પૂછું છું પણ હા તો લે હા તો લ્યો ને હા હલો હું તમારે પોકરગઢમાં કઈ ડખો છો એ દાદા પોકરગઢ નું નામ લેતા ને પોકરગઢમાં મારા બાપુને બહ બહાટી બોલે બહ બહાટી બહાટી છે ની ગુંદી ગાંઠિયાની તલવાર ની ધારે ના બાપુ સોરી યુદ્ધની બાબુ યુદ્ધની પણ એને નો ખબર પડે છે ની બોલતી હોય અરે ભૂદેવ આજ તમારા રાજા અજમલ અને રાજા પઠિયાર ને 20 વર્ષના વેર છે અરે 22 વર્ષના બોલા છે માટે હજી એક વાર સમજાવું છું જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈ જાઓ અરે નહીં મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજની બાજી વધતી નથી માટે મહારાજ આ બાજી આ તમે શ્રીફળ તમે સ્વીકાર કરી લ્યો અને આજ આ દિલોડા શ્રીફળ જો અહીંયા સ્વીકાર ન થાય અને બ્રહ્મ ત્યાગ કરુણાનો કલંક તમારી નગરીને શિરે રહે માટે મહારાજ વિચાર કરજો અરે ખામોશ ભૂદેવ આજે બ્રાહ્મણના દીકરા છો એટલા માટે જીવતા છો નહીં તો જો તુરા કુંડુકો આવ્યો હોત સોગન માં ભવાનીના અરે પઠિયારની સંસાર ઉપડી ગયા હોય તમારા ધરતી મસ્તક જુદા થયા હોય અરે ભૂદેવ આજે બ્રહ્મ હત્યાનો પાપ આપો છો એટલા માટે રાજા પઠિયાર લાચાર થઈ ઉભો છે અરે થોડીક વાર મારા રાજની અંદર બિરાજમાન થાવ હમણાં જ પુત્ર પ્રતાપને બોલાવી અને લીલો નારિયેલ ઝીલવાનું કહું છું અરે પઠાણજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો હાલત બોલાવી દો બે જાઓ તમે એ ભલે કે હું કોઈ દી કઈ બોલ્યો બે જાઓ અહીંયા રામ સાગર જેવું મોઢું લીધું હે બે જાઓ સાનુમુના અહીંયા આવીને બધું રમણ ભમણ કરાયું બે જાઓ સાનુમુના અને ધોતિયું સંભાળીને બેસજો નગર છે આ બાજુનો પવન જો પવન ભરાણો એટલે 3 કાકડો થાય હાલે તે બાપુ દીકરાને બોલાવો હા હાલો આજે બધાન બોલાવે બધા પાવ જોરે આયા બધાન બોલાવે બધા પાવ જોરે આયા અજરા જગ બાર અજરા જગ બાર બધાન બોલાવે બધા પાવ જોરે बापू जो हो बापू जो हो याद केड़े रे कटारी के जामारे पैरा याद केड़े कटारी के जामारे पैरा याद में सिंहोरी तलवार याद में सिंहोरी तलवार याद में सिंहोरी तलवार केड़े कटारी के जामारे पैरा याद कई नगरी नो हुतो राजकुमार याद कई नगरी नो हुतो राजकुमार किया हुई मारा नाम किया हुई मारा नाम किया हुई मारा नाम कई नगरी नो हुतो राजकुमार याद पिंगल गन्नोरे हुतो राजकुमार याद पिंगल गन्नोरे हुतो राजकुमार प्रताप हुई मारा नाम प्रताप हुई मारा नाम प्रताप हुई मारा नाम पिंगल गन्नोरे हुतो राजकुमार प्रधान बोलावे प्रताप આવી રે આવો બાપુ આવો ઈ એકવાર રાજનગર બહાર આવ્યા રાજનગર બહાર આવ્યા રાજનગર બહાર પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે
અરે જય માતાજી પ્રધાનજી જય માતાજી બાપુ અત્યારે રાજમાં શું કામ પડ્યા ક્યાં હોતા હતા બાપુ પોકે નથી કોઈ ગોર બાપા આવ્યા છે બાપુને જય એમ ફાવે એમ બોલે બોલો કે મારી આમાં હું ડોરા કાઢો મારે કઈ કામ નથી પીડ્યું આખું ઘર મારી વાય જ પડી ગયું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે ટુઈ ટુઈ પપ્પા બાપુ ભાઈ ભાઈ આવ્યો છો અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ અરે આયુષ્યમાન ભાવ પુત્ર પ્રતાપ અરે પિતાશ્રી અત્યારે રાજમાં શું કામ પડ્યા અરે પુત્ર પ્રતાપ આજે વેરીના વસમાંથી કોઈ ભૂદેવ આવ્યા છે અરે એ રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈ આવ્યા છે આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે અરે નહીં પિતાશ્રી એ પોકળ ગઢના રાજા અજમલ અને આપણે 20 વર્ષના વેર છે અરે 22 વર્ષના અબોલા છે માટે આ શ્રીફળ ક્યારે પણ ન સ્વીકારો અરે જાણું છું પુત્ર પ્રતાપ કે વેરીના ઘરે વેર હોય વેરીના ઘરે વેવિશાળ ન હોય પરંતુ તમે પણ જાણો છો જો લીધેલી હટ રાજા પટિયારા ના ભૂલતો હોય તો વેર તો મળતે તમ તક ના ભૂલું અરે પુત્ર પ્રતાપ આજ દીકરી લેશું અરે કાલે દુઃખ દેશું પછી રાજા અજમલ તમારા પિતાશ્રીના ચરણોમાં છે માટે જાઓ આજ મારો હુકમ છે હરખે લીલો નારીનો સ્વીકાર કરો ભલે પિતાશ્રી જેવો આપનો હુકમ હા હુકમ પેલા લે વેલ લે હોલ પછી દુઃખ દે હો બોલું કરજો એમ બોલા ગયો પપ્પા હામો હું કોઈ નથી બોલ્યો આ મામૂલી સિફર છે 18 રૂપિયા વાળું પોકણ ગટી ધક્કો ખાતો હોય હા હું મોટો રંઢા જેવું લાવ્યા આને શ્રીફળ કહેવાય બેટા સિફર છે ભાઈ ભાઈ જોઈ લ્યો હું પ્રતાપ હું શું અહીં નથી જોવાનું અહીં જોવાના હે હા હા એ તો જોઈએ આઈ એમ હા તો કાંઈ વાંધો નહીં પ્રધાનજી હું જી વાંધો હોય કહી દેજો ભાઈ વાંધો કાંઈ નથી આ તમારી હામાં ઉભા જોઈ લ્યો પછી સંબંધમાં ગોબો પડે એવું કામ નથી કરવું આપણે તો બેટા તારા ખોબાની ઉપડી જતા એ મારા કેટલાક ગોબા ઉપાડવા હે વચ્ચે કોણ છે આમાં વચ્ચે હું જોઈ ને બધી મોવડી હા તો ઈ પછી મોરડી પડી ને મોરબી રોડ સડે ઈ ખબર એ મોરબી રોડે નો સડે હું વાંધો એ કહી દઉં ને તો તમને હું એવી વાત કરી દઉં વાંધો નથી હા નથી કાંઈ બાપુનું વાત કરો હું કે તમારા દીકરા ગમી ગયા જ ગમી ગયા ગાંડાઓ અને એ તો 18 થયા તો કોઈ કીમાં નહીં બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું ઓકે જ છે બાપુ રેડી બધું ઘડી ખમા બાપુજી ઘડી ખમા અરે બોલો પ્રધાનજી કે ગોર બાપા એવું કેવું થાય તમારો દીકરો ગોર બાપાને ગમી ગયો અરે પ્રધાનજી જો ભૂદેવને કહેવાનું એવું થતું હોય તો ભૂદેવને જઈને કહી દ્યો કે લીલો નારિયેળ ચીલાવતા જાય એ હો દાદા બોલો બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુએ કીધું બાપુને સાથો સાથ લોટા સિફળ ચલાવી દો કાંઈ વાંધો નહીં લે બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને દાદાને હું કાઢો કેમ તમારા મોજો હું ગળે એ જોયેલું કેમ ક્યાં આકોલવાડી રમેશ અદાન જાનમાં ગયા હતા રમલાન હું ગાડ્યું એમ એટલે હું ગાડ્યું નથી ખબર મોજું કાઢતા જોયા હોય પછી તમે જમવા વહી ગયા કઈ ખબર નથી એવું છે મોજો નો કાઢે બૂટ કાઢીને ખેતલી અડાડે એવું હોય હા તો આ એમ વાંઢેશ કાંઈ ખબર ન હોય વાંઢો નહીં તારી જો ઢાંઢો નું જોયું હતું એ ઢાંડો નથી વાંઢો હોવ એ આજ લીલુડા નાળિયેર જીલો પર તાપરાય લીલુડા નાળિયેર જીલો રે ધોરદેવ ઝૂલાવે જેમ જીલો પર તાપરાય ધોરદેવ ઝૂલાવે જેમ જીલો રે ધોરદેવના બાદ તમે રાજા પર તાપરાય પિતાશ્રીના બાદ તમે રાજા રે એ લીલુડા નાળિયેર જીલો પર તાપરાય લીલુડા નાળિયેર જીલો રે શ્રી ગણેશાય નમઃ હાલો પ્રધાનજી ક્યાં કણે ઘરે એ ઘરે ક્યાં જાહું તો ક્યાં મરે? ક્યાં મરવું નથી આ બધી વિધિ પતાવવાની છે આ બધી વિધિ કરશે કોણ જોજો એમાં બધું ઢોરતા નહીં એથી કોણ કરે છે એટલે તમારા ભૂદેવ કરે કે હું થોડો કરું એ ઓહે એટલું કામ કર્યું છે તો એટલું કામ નહીં કરતા જાઓ અમારે ભૂદેવને તેડવા મૂકવા બધી જવા પડે અમારે ભૂદેવ બહુ આઘારીએ છે ક્યાં
અકોલવાડી છે જો સારામાં સારા વીકેન્ડ વગેરેના ટકાટક મુહૂર્ત જોવાના દેવી દેવતા ગંગોતી નાયરે ગણપતિ ત્રણ કામ કરો પણ છૂટા અને દક્ષિણા મુંજાતા ને દક્ષિણા દે બાપુ તમને કોથરાન મોઢું બાંધીને જેમ તમને દે એમ મને દે એમ તમને ન દે તમે તો ભામણના દીકરા હો હું તો લુખી હોઉં લુખીને બધાઈ દે લુખી ક્યારેક પોહાય ને ક્યારેક ન હોય પોહાય હું અહીંયા આખો બેઠો ત્યાં જ જાઉં આજ પેલા રે પનારી કોર દે હે બીજું માનું ફેરવા લગન તો બાપુને જો હે આજ બીજા રે પનારે કોર દે ફેરવો દાદા ફેરવો લગન તો બાપુને જો હે આજ ત્રીજા રે પનારે કોર દે વાહ દાદા વાહ ત્રીજે પાને લગન રે આજ ત્રીજા રે બને રે લગની ગામી કરે જમજ એ આની ગા પૂનમ ને સોમવાર આજ ત્રીજા રે બને રે લગની ગામી કરે કેસર ચાંદીને લખાવી કંકોત્રા રે આ દાદા એ લખમી લખમી કઈ ભોલા કરી ઢોળતા ગણપતિ દાદાને દોતારવા હે કંકુ ચાટીને લખાવી કંકોત્રા રે એ લખમી લખમી કઈ પટેલ તેરા માની ધામ ખોડિયાર પાવડી નો એ હા દાદા એ પટીયાર ઘેરે પ્રતાપ રાજના લગ્ન પર ધુમાવે આવા ગયો હે આવજો આવજો કોઈ પૂનમ નહીં સોમવારના લગ્નમાં એ લેરા આવજો શ્રી ગણેશ નમઃ પ્રધાનજી હવજી